વાલા ખેડૂત મિત્રો, જ્યારે આપણે ચોમાસુ સિઝનની શરૂઆત થતી હોય છે અને એના બંધારણ માટે આપણે માર્કેટમાંથી અવારનવાર બિયારણ લેતા હોઈએ છીએ. બિયારણને ટ્રીટમેન્ટ માટે આપણે એને પટ આપતા હોઈએ છીએ જેથી કરીને રોગ જીવાત ઓછા આવે. પણ હું તમને આજે બતાવવા જઈ રહ્યો છું કે આપણે જે પાયાનું ખાતર વાપરીએ છીએ એની ઉપર પણ પટ આપવો જરૂરી છે. તો પાયાના ખાતર ઉપર પટ શા માટે આપવો, એના કેવા કેવા ફાયદાઓ થાય છે, કેવી રીતે પટ આપવો, તો એગ્રીવન કંપનીએ ટેકનોલોજી લઈને આવી છે એની વિશે આપણે માહિતી મેળવવાની છે. સૌ પ્રથમ આ સાગર ખેડૂત પુત્રના આપ સૌને વંદન, અભિનંદન. તો ખાસ કરીને એગ્રીવનમાંથી આપણી સાથે મિહિર સર જોડાયેલા છે. ઘણી બધી વખત તમે ડ્રોનના વિડીયો જોયેલા હશે. એ ડ્રોન ઘણી બધી રીતે ખેડૂતોને ફાયદો કરાવે છે. તો એ જ રીતે એગ્રીવન દ્વારા નવી જ એક ટેકનોલોજી લાવ્યા છે, તો આપણે એનો પરિચય લઈએ અને પછી આગળ વાર્તાલાપ કરીએ. તો સર, તમારો પરિચય આપો. નમસ્કાર, મારું નામ છે મિહિર શાહ અને હું એગ્રીવન કંપનીનો ફાઉન્ડર છું. હવે અવનવા અમે ટેકનોલોજીમાં તો કામ કરી રહ્યા છીએ. જેમ રાસાયણિક ખાતરો જમીનમાં ઓછા આપવા અને ડ્રોનથી છંટકાવ કરવો, આ ટેકનોલોજી તો ગુજરાતમાં અમે ઘણું કામ કરી રહ્યા છીએ મોટા પાયે ઉપર. અને એની સાથે જ કારણ કે હવે છે કે એકલું ડ્રોન, જો આજે આપણે જે ટેકનોલોજીની વાત કરી રહ્યા છીએ, સોઇલ હેલ્થની વાત કરી રહ્યા છીએ, રેસિડ્યુ ફાર્મિંગ, જે આપણી એક જર્ની છે કે આપણે હવે રેસિડ્યુ ફ્રી ફાર્મિંગ તરફ જઈ શકીએ, તો એની જર્ની એકલા ડ્રોનથી શક્ય નથી. તો એમાં હોલિસ્ટિક અપ્રોચ આપણે લાવવો જરૂરી છે કે આપણે શું છાંટીએ છીએ, જમીનમાં શું નાખીએ છીએ, અને હવે જે ખાતર છે તો આપણે જે ખાતર આપી રહ્યા છીએ તો એમાં જે ડીએપી ખાતર એટલે ફોસ્ફેટિક ખાતર કહેવાય, એનો વપરાશ ખૂબ મોટા પ્રમાણમાં 100% થાય છે. અને ફોસ્ફેટિક ખાતર છે એ જમીન માટે વધારે પ્રમાણમાં જે વપરાય છે એ સૌથી હાનિકારક છે. અને આજે ફોસ્ફરસની હું તમને વાત કરું તો ફોસ્ફરસ છે નેગેટિવ આયન ધરાવે છે. થોડી ટેકનિકલ વાત કરીશ, પણ શું કારણે ફોસ્ફેટિક ખાતરો છે હાનિકારક છે એના વિશે આપણે વાત કરીશું. તો ફોસ્ફરસ જ્યારે આપણે જમીનમાં નાખીએ છીએ તો 40 થી 50% ફોસ્ફરસ ક્યારે પણ છોડને લભ્ય થતો નથી. એ ફોસ્ફરસ છે જમીનમાં જકડાઈને પડી રહે છે અને જમીનને કઠણ બનાવે છે. કારણ કે નેગેટિવ આયન ધરાવે છે. જેટલા પણ જમીનની અંદર માઇક્રોન્યુટ્રિયન્ટ, ફેરસ, ઝિંક જેવા છે એને પકડી રાખે છે અને એને અપટેક થવા દેતા નથી, એટલે મૂળને મળવા દેતા નથી. એટલે તમે સમજો કે 1365 રૂપિયાની બેગ નાખો છો તો એમાંથી 800 રૂપિયાનું જ ખાતર છોડને લભ્ય થાય છે, બાકી તમારું 600 થી 700 રૂપિયાનું ખાતર જમીનમાં જ પડ્યું રહે છે. જેના કારણે મિહિરભાઈ, ઘણા ખેડૂતો એવું કહેતા હોય છે કે ભાઈ જમીન અમારી કડક થઈ જાય છે, જમીનમાં ફળદ્રુપતા ઓછી થઈ જાય છે અને એર સર્ક્યુલેશન, જે હવાનું સર્ક્યુલેશન થવું જોઈએ એ નથી થતું, જેના કારણે જમીન બંજર જેવી લાગે છે. બરાબર છે, કેમ કે એર સર્ક્યુલેશન બંધ થઈ ગયું તો તમારા જે સૂક્ષ્મ જીવાણુ છે, ફાયદાકારક માઇક્રોબિયલ્સ જેને કહેવાય, એની એક્ટિવિટીઝ બંધ થઈ જાય છે, ડોર્મેટ થઈ જાય છે. અને જો એ એક્ટિવિટીઝ નહીં કરે તો તમારી જમીનની ફળદ્રુપતા, ઓર્ગેનિક કાર્બન વધવાનો નથી. તો આના કારણે અત્યારે આપણે કહીએ છીએ કે ભાઈ સિમ્પલ કે રાસાયણિક ખાતરોના વધુ વપરાશથી આપણી જમીન બંજર થાય છે અને આપણી ઉત્પાદકતા ઘટે છે. તો હવે મિહિરભાઈ, આપણા ખેડૂતોને તમે એ જણાવો કે ભાઈ અત્યાર સુધી બિયારણમાં પટ ખેડૂતો આપતા આવ્યા છે, પણ ખાતરમાં પહેલી વાર મને એમ છે શબ્દ સાંભળી રહ્યા છે કે ભાઈ ખાતરમાં પટ આપવો જરૂરી છે. અને એવી રીતે એગ્રીવન કંપની અને સાથે મિહિરભાઈ નું કહેવાનું છે કે ખાતરમાં તમે પટ આપશો તો જ્યાં તમે વધારે ઠેલી નાખતા હશો ત્યાં તમારે ઓછી ઠેલી નાખવી પડશે. તો મિહિરભાઈ, એ આખી સિસ્ટમ કેવી રીતે છે, આના ફાયદા કેવી રીતના થાય છે, કેવી રીતે પટ આપવો એ પણ તમે જણાવો. તો સામાન્ય તમારે શું કરવાનું છે કે જ્યારે તમે ડીએપી એટલે કોઈ પણ જાતનું ફોસ્ફેટિક ફર્ટિલાઇઝર લો છો, તો ફોસ્ફેટિક ફર્ટિલાઇઝર લગભગ 45-50 કિલોની બેગ આવતી હોય છે. 100%. તો આ એક બેગ તમે એવરેજ સમજો કે 1365 રૂપિયા. હવે તો ધીમે ધીમે જો સબસિડીનું પણ ભારણ ઓછું થશે તો આ બેગના ભાવ વધવાના છે. ઓકે, અત્યારે યુદ્ધની પરિસ્થિતિ છે અને આ ફોસ્ફેટિક ફર્ટિલાઇઝર છે મોટા ભાગના 70 થી 80% ઇમ્પોર્ટ થાય છે, એટલે આપણું વિદેશી ઊંડિયામણ પણ ઘણું બધું વપરાય છે. તો હવે આ ફોસ્ફેટિક ફર્ટિલાઇઝરોનો વપરાશ ઘટાડવો, તો એક તો થઈ ગઈ કે આપણે એનો ઓલ્ટરનેટ લાવીએ, કે કોઈ ઓર્ગેનિક ખાતર, ઓર્ગેનિક રીચ ફોસ્ફરસ મેન્યુઅર લાવીએ. ઓકે, આપણે જમીનમાં બીજા ન્યુટ્રિયન્ટ નાખીએ, જમીનમાં આપણે ઓર્ગેનિક મેન્યુઅર નાખીએ. પણ હવે જે બેઝલ ડોઝમાં જે આપણે ડીએપી નાખીએ છીએ, હાલ ઇમિડિયેટલી તો એનો રિપ્લેસમેન્ટ છે નહીં. તો એને ધીમે ધીમે આપણે રિપ્લેસ કરવા માટે શું કરવું જોઈએ? તો આ જે છે ટ્રુ બોન્ડ કરીને પ્રોડક્ટ છે, તમે જોઈ શકશો, તમે ઝૂમ કરીને પણ જોઈ શકશો કે આ જે છે ટ્રુ બોન્ડ ટેકનોલોજી છે. ઓકે, કે જે ડીએપી ખાતરને પટ આપવાનો છે. જેમ તમે બિયારણને પટ આપો છો, સામાન્ય રીતે એને પટ આપવાનો છે. અને આ છે 2 ml પ્રતિ કેજી, એટલે તમારા 1 કિલો ખાતરને 2 ml
દવા પણ નથી કે આમાં કોઈ જાતનું કેમિકલ નથી, આ Yes. પોલિમર બેઝ ટેકનોલોજી છે. યસ એટલે આ કોઈ પણ જાતની હાનિકારક ટેકનોલોજી નથી. એવું નથી કે ભાઈ આ ખાતર ઓછું કરવા માટે આ પ્રોડક્ટ વાપરી અને પછી આના કોઈ ગેરફાયદા થાય. હા હા ઓકે, તો આનો કોઈ ગેરફાયદો નથી. ઓકે જેમ આપણે કોસ્મેટિક વાપરીએ છીએ Yes, yes. એ જ રીતની આ પ્રોડક્ટ છે. ઓકે તો આને આ પ્રોડક્ટને શું કરવાનું છે કે આપણું જે ફર્ટિલાઇઝર છે ફર્ટિલાઇઝર છે હા હા તો એ ફર્ટિલાઇઝર ને લાઈવ ડેમો આપણે ખેડૂતો જોઈએ જેથી કરીને આપણને ખબર પડે કે ભાઈ કેવી રીતે પટ આપવાનો હોય છે. તો હું ડેમો માટે નાનું પેક યુઝ કરું છું, આજે સેમ્પલ પેક. ટ્રુ બોન્ડ છે વસ્તુ જે ફર્ટિલાઇઝર ને પટ આપવાનું એ આપણે લાઈવ ડેમોમાં જોઈએ કેવી રીતે મિશ્રણ કરવાનું હોય છે. આ એક પ્રકારનું પાયાનું ખાતર છે. આપણી પાસે ડીએપી કે કોઈ પણ હોય તો એ ઉપયોગ કરવાનું હોય છે. અને એક બોટલ 100 ml ની આવે છે, એટલે કે એક ખાતરની બેગમાં તમારે એક બોટલ નાખવાની હોય છે. ભાવ પણ હમણાં આપણે છેલ્લે જાણી લઈએ, નજીવો ભાવ છે આનો. હવે આને મિક્સ કરી દો હાથથી કમ્પ્લીટલી ખાતરને જેમ પટ આપીએ આપણે જે ઘઉં મોઈએ છીએ એવી રીતના કમ્પ્લીટલી પટ આપી દો આને. જે રીતે જેલ જેવું પ્રવાહી હોય એ રીતે આમાંથી જેલ જેવું પ્રવાહી આવે છે, તમે જોઈ શકો છો. અને ખાતર ભેજ વાળું આપણે થઈ જાય છે. અને અને હમણાં તમારે પાછું થોડી વારમાં ખાતર સુકાઈ પણ જશે, એટલે ખેડૂતોને એવું હોય કે ભાઈ ઓરણીમાં હલવાઈ જાય તો એવું કઈ મિહિરભાઈ થશે નહીં આમ. નહીં. અને આને શું છે, તમે પાણી સાથે મિક્સ કરીને થોડું પાતળું પણ બનાવી શકો છો. તો આને તમારે પટ આપી દેવાનો છે. એટલે આવી રીતના તમે 5-7 મિનિટ શાંતિથી મિક્સ કરશો તો આ કમ્પ્લીટલી મિક્સ થઈ જશે યસ અને કોટિંગ થઈ જશે. ઓકે, અને પાતળું ને પાણી સાથે બનાવો તો તમે વધારે એરિયા પણ સરફેસ એરિયા કવર કરી શકશો. અને આ કમ્પ્લીટલી ડ્રાય થઈ જશે. તમે જયારે આ પટ જ આપતા હશો ત્યારે ડ્રાય થઈ જશે, તમને ખ્યાલ નહીં આવે કે ભાઈ હવે આમાં કોઈ પણ જાતનો ભેજ રહેલો છે. ઓકે, હવે મિહિરભાઈ આપણે જાણી લઈએ, ફાર્મરને બતાવીએ કે ભાઈ આ જે ટ્રુ બોન્ડ નામની એગ્રીકોન કંપનીની તમારી ટેકનોલોજી છે, આનાથી કેવા કેવા ફાયદાઓ થાય છે એ આપણે ફાર્મરને તમે જણાવો. તો હવે આ તમે પટ આપી દીધો. હવે આ પટ આપીને તમારે જે રીતે સામાન્ય રીતે તમે જે ફર્ટિલાઇઝર અપ્લાય કરો છો, ડીએપી ખાતર આપો છો એ જ રીતે તમારે આપી દેવાનું છે. પણ હવે તમારે શું કરવાનું છે કે આ જે ટ્રુ બોન્ડ થી તમે જે પટ આપ્યો છે, તો દાખલા તરીકે હવે હું એક એક્ઝામ્પલ આપું કે તમે 3 બેગ ડીએપી ની વાપરી રહ્યા છો. યસ તમારી કોઈ પણ ખેતી છે 3 એકર 4 એકર કે 5 એકર ની, તમે 3 બેગ અત્યારે ડીએપી ની વાપરી રહ્યા છો. તો હવે તમારે ટ્રુ બોન્ડ થી પટ આપો છો તો 3 બેગ ની જગ્યાએ 2 બેગ જ વાપરવાની છે. યસ એટલે તમારે 30% ખાતર ઓછું વાપરવાનું થાય છે. તો 30% ખાતર ઓછું વાપરવાનું છે એટલે 3 બેગ ની જગ્યાએ 2 બેગ વાપરવાની છે. અને 2 બેગમાં આ ટ્રુ બોન્ડ ની પ્રોડક્ટ છે એટલે 100 ml એક બેગે, તો 2 બેગે 200 ml ટ્રુ બોન્ડ નો ઉપયોગ કરીને અને પટ આપવાનો છે અને પટ આપીને એને આપવાનું છે. તો ત્રીજી બેગ ની જરૂર નથી. તો ખેડૂતો આ ટ્રુ બોન્ડ થી એ પણ ખાસ સારો એવો ફાયદો થાય છે કે ભાઈ 3 બેગ ની જગ્યાએ 2 બેગ જ વાપરવાની છે અને આ પ્રોડક્ટ આપણે વાપરવાની છે. કોસ્ટિંગમાં કેવું પડે છે અને ખેડૂતોને કેવી રીતે ફાયદો થાય છે એ પણ તમે જણાવો. તો જુઓ, કોઈ પણ વસ્તુ ROI સાથે સંકળાયેલી છે. કારણ કે એવું થાય કે ભાઈ અત્યારે આપણા બધાનો પ્રશ્ન એ જ છે કે ભાઈ ખેતીનો ખર્ચો પહેલા કેવી રીતના ઘટાડીએ. આવક તો ચલો MSP ના બધાના કારણે આપણે સરકારને બીજા બધા ટ્રાય કરી રહ્યા છીએ, પણ હવે પેલો આપણો ખર્ચો કેવી રીતના ઘટાડીએ. તો હવે જેમ 3 બેગ ની જગ્યાએ આપણે 2 બેગ કરી, તો હવે એક બેગ કેટલાની આવે છે? 1365 રૂપિયાની. હવે 2 બેગ ને આપણે પટ આપ્યો. કેમ કે આપણે 30 આનાથી તમારું જે લીચિંગ ફિક્સિંગ ઘટી જાય છે. તો જમીનમાં ફોસ્ફરસ ફિક્સ થતો નથી, છોડ અપટેક કરી શકે છે અને તમને વધુ ખાતરનો વપરાશ મળી રહે છે. એટલે ટૂંકમાં જમીનમાંથી વધુ ફાયદો મળી રહે છે. તો ટ્રુ બોન્ડ તમે જે એક બેગ ઓછી કરો છો તો 1365 રૂપિયાની બેગ ઓછી થઈ, સામે તમે ખર્ચો કર્યો 400 રૂપિયાનો. એટલે તમે 1365 માંથી 400 માઇનસ કરો તો 965 રૂપિયા તમે ઇમિડિયેટલી વાવેતર વખતે જ ખાતર પૂંખતા પહેલા તમે 965 રૂપિયાની બચત કરી છે. એટલે એક બોટલ જે ટ્રુ બોન્ડ ની છે એ 200 રૂપિયાની આવે છે. 2 ખાતરની બેગમાં તમારે 2 નાખવાની હોય એટલે 400 રૂપિયા એનો રેટ થાય છે. અને તમારે ખાતરની બેગ સામે વધી જાય છે એટલે તમારે 900 રૂપિયા આજુબાજુનો ફાયદો થાય. 900 રૂપિયાનો ઇમિડિયેટ ફાયદો થાય છે. અને બીજો જે ફાયદો થઈ રહ્યો છે એ થઈ રહ્યો છે કે હવે તમારી જમીનની હેલ્થ ઓછી બગડી રહી છે. કેમ કે હવે ડીએપી ખાતરનો વપરાશ ઘટ્યો છે અને જે આપ્યું છે એ પણ ફિક્સ નથી થતું અને અપટેક થઈ રહ્યું છે. તો આનાથી તમારી જમીનની હેલ્થ સુધરે છે, તમારો છોડ સારી માત્રામાં ફોસ્ફરસ લઈ શકે છે અને તમારું ઇકોનોમિકલી એટલે ફર્ટિલાઇઝરનો વપરાશ ઘટવાથી તમારો ફર્ટિલાઇઝરનો ખર્ચો પણ ઘટે છે. ઓકે, તો સરસ મજાની ટેકનોલોજી એગ્રીકોન દ્વારા આપણને જાણવા મળેલી છે કે ભાઈ ખાતરમાં આપણે આનો પટ આપીએ તો ખાતરને જે રીતે કામકાજ કરવું જોઈએ જમીનમાં જઈને એ રીતના પૂરેપૂરું કામકાજ કરે છે અને આપણે જે ખર્ચો ખાતર પાછળ કરેલો હોય એને પૂરેપૂરું આપણને વળતર મળે છે.
તો વધારે માહિતી મેળવવા માટે અથવા તો આ પ્રોડક્ટ વિશે જાણવા, પ્રોડક્ટને ઓર્ડર કરવા માટે તમે નીચેના જે કંપનીના કોન્ટેક્ટ નંબર છે એમાં આજે જ કોલ કરો, વધારે માહિતી મેળવો અને તમે પટ વાવણી પહેલા જ્યારે ખાતર તમે પાયાનું આપતા હોય ત્યારે પટ જરૂરી આપો.